નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ 1 સેમેસ્ટર બીજું ધાર્મિક સામાજિક જાગૃતિ એમાં રામકૃષ્ણ પરમહંસ અને સર સૈયદ અહમદ ખાન આ બે વ્યક્તિનો પરિચય મેળવવાનો છે. આપણે ચેપ્ટરની શરૂઆતની પહેલા 2 મિનિટમાં ચર્ચા કરી લઈએ. 19મી સદીમાં ભારતીય સમાજમાં ઘણા કુરિવાજો જોવા મળતા હતા. ક્યાં ક્યાં હતા એ બધા તમને ખબર જ છે. સતી પ્રથા, બાળ લગ્ન, પડદા પ્રથા છે, દહેજ પ્રથા છે, જ્ઞાતિ પ્રથા છે, અસ્પૃશ્યતા છે. આને દૂર કરવાની શરૂઆત કરી હતી રાજા રામમોહન રાય. આપણા સમાજ અને ધર્મમાં સુધારણા લાવવાની શરૂઆત કરનાર વ્યક્તિ હતા રાજા રામમોહન રાય. એટલે તો આપણે એને ધાર્મિક અને સામાજિક આંદોલનોના પિતામહ તરીકે ઓળખીએ છીએ. શરૂઆત એણે કરી, એના વિશેની આપણે માહિતી મેળવી લીધી. પછી એ જ વસ્તુ આગળ લઈ ગયા હતા. આપણે બીજો ટોપિક જોયો, સ્વામી દયાનંદ સરસ્વતી. દરેક વ્યક્તિનું યોગદાન છે, કારણ કે દરેક ધર્મમાં કંઈક ને કંઈક ખોટા રિવાજો હતા, ધર્મમાં અને સમાજમાં. એક બાજુથી અંગ્રેજોનું જે આપણા ઉપર અત્યાચાર હતો એ હતો જ. ઓલરેડી સમાજમાં આ બધી વસ્તુ જોવા મળતી, એના કારણે સમાજ કોઈ દી એક નહોતો થઈ. જો સમાજ એક થઈ ગયો હોત તો કઈ અંગ્રેજોની તેવડ નહોતી કે આટલા બધા વર્ષો લગી ભારતમાં શાસન કરી શકે. તો એક બાજુ દેશની આઝાદીની લડત ચાલતી હતી, બીજી બાજુ આવા જે બધા સમાજ સુધારકો જેને આપણે કહીએ છીએ, પછી રાજા રામમોહન રાય હોય તે ભલે, દયાનંદ સરસ્વતી હોય તે ભલે, રામકૃષ્ણ પરમહંસ હોય તે ભલે, એ બધાએ પણ પોતાની કામગીરી ચાલુ જ રાખી અને એનું યોગદાન એ બહુ સારું જ હતું. કારણ કે સમાજમાં જો આવા ખોટા રિવાજો હશે તો સમાજ કોઈ દી આગળ નહીં વધી શકે. સમાજ આગળ નહીં વધે તો તમારો પ્રદેશ કે દેશ કોઈ દી આગળ નહીં વધી શકે. એટલે સમાજને સુધારવાની જરૂરિયાત હતી જ. જે તે સમયમાં એક જ ધર્મમાં નહોતા, દરેક ધર્મમાં હતા. તો શરૂઆત ભલે રાજા રામમોહન રાયે કરી, એ જ વસ્તુ આગળ લઈ ગયા હતા સ્વામી દયાનંદ સરસ્વતી. એક ઉપદેશ આપ્યો હતો સ્વામી દયાનંદ સરસ્વતી, યાદ કરો. કોને યાદ છે? યસ, વેરી ગુડ. વેદ તરફ પાછા વળો. અને હજી એક આપ્યો તો બોધ, ઈ કોને યાદ છે? આ બધું યાદ રાખવાનું છે. એમના વિડિયો જોઈને મૂકી નથી દેવાનો મોબાઈલ. એકેશ્વરવાદ, વેદ તરફ પાછા વળો અને એકેશ્વરવાદ, આ બે બોધ એટલે કે ઉપદેશ આપણને આપ્યા હતા સ્વામી દયાનંદ સરસ્વતી. મોરબી પાસેના ટંકારા ગામમાં એમનો જન્મ થયો હતો. હવે તમે મને એક વસ્તુનો હજી જવાબ આપો. એક સંસ્થા પણ સ્થાપી હતી સ્વામી દયાનંદ સરસ્વતીએ. કઈ સંસ્થા હતી? કોણ કહેશે? કોને યાદ છે? એવું તો કઈ યાદ જ ન રાખવાનું આવે. કાં છે પેપર વિડિયો જોઈ લે એટલે વાત પૂરી. આર્ય સમાજ, યસ, વેરી ગુડ. એવી જ એક સંસ્થા રાજા રામમોહન રાયે સ્થાપી હતી. એમાંય સમાજ તો છેલ્લે આવતું જ હતું. આર્ય સમાજ નહોતી. ઈ કઈ હતી? બ્રહ્મો સમાજ. તો રાજા રામમોહન રાયે જે સંસ્થા સ્થાપી હતી એ હતી બ્રહ્મો સમાજ. સ્વામી દયાનંદ સરસ્વતીએ જે સંસ્થા સ્થાપી હતી કઈ હતી? આર્ય સમાજ. તે ઉપરાંત એક ચળવળ પણ શરૂ કરી હતી સ્વામી દયાનંદ સરસ્વતીએ. ચળવળનું નામ શું હતું એ કોણ કહેશે? કોને યાદ છે? શુદ્ધિ ચળવળ. કારણ કે ભારતના ઘણા લોકો એવા હતા કે જેણે ધર્મ પરિવર્તન કરી નાખ્યું હતું. અંગ્રેજોએ જે શોષણની નીતિ અપનાવી હતી એના કારણે આપણા ખેડૂતો છે, આપણા વેપારીઓ છે, આપણા મજૂરો, કારીગરો છે, કામ ધંધા વિનાના થઈ ગયા હતા. અને અંગ્રેજોએ ચાલાકી વાપરી કે ભાઈ તમે ધર્મ પરિવર્તન કરીને અમારે ધર્મમાં આવી જાઓ તો અમે તમને કામ ધંધો આપશું અમારી ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં અથવા તો લશ્કરમાં અથવા તો રેલવેમાં. તો ઘણા લોકોએ ધર્મ પરિવર્તન કરી નાખ્યું. એ લોકોને ડર લાગતો હતો કે વળી પાછા આપણા ધર્મમાં જઈને આપણને સ્વીકારશે નહીં તો શું થશે. પણ સ્વામી દયાનંદ સરસ્વતીએ જે લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હતું, આવા ધર્મ પરિવર્તન કરેલા લોકોને પાછા પોતાના એટલે કે હિન્દુ ધર્મમાં લાવવા માટે એક ચળવળ શરૂ કરી હતી. આ ચળવળનું નામ હતું શુદ્ધિ ચળવળ. પછી આપણે આગળ વધ્યા સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદે એક સૂત્ર આપ્યું હતું. કયું સૂત્ર હતું? યાદ કરો. કોને યાદ છે સ્વામી વિવેકાનંદનું? યસ, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. જ્યાં લગી તમારો ધ્યેય પ્રાપ્ત ન થાય, અને અત્યારથી ને ધ્યેય તમારે નક્કી કરવાનો છે. ભણી લીધા પછી ધ્યેય નક્કી કરશો તો શું થાય? કોલેજ પૂરી થઈ ગઈ પછી ધ્યેય નક્કી કરે હવે તો અમારે આઈપીએસ બનવું, આઈએએસ બનવું.
તો એ પેલા નક્કી કરવાનો હોય, પછી એના આધારે આપણે ભણવાનું હોય ભાઈ. એટલે અત્યારથી તમારે બધાએ છોકરાએ એક ધ્યેય નક્કી કરી નાખવાનું કે ભાઈ મારે વકીલ બનવું છે, કે મારે ડોક્ટર બનવું છે, કે મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે. પછી ધ્યેય નક્કી કરીને બેસીને જ જવાનું, એના વિશે તપાસ કરવાની કે ભાઈ કલેક્ટર બનવું છે તો એનું શું ભણવાનું આવે છે, એને લગતો વિષય તમારે પસંદ કરવાનો. ડોક્ટર બનવું છે અથવા એન્જિનિયર બનવું છે તો સ્વામી વિવેકાનંદે જ વસ્તુ કીધી યુવાનોને, કારણ કે અંગ્રેજોના અત્યાચારના કારણે યુવાનો નાસીપાસ થઈ ગયા હતા, કામ ધંધા હતા નહીં કોઈ પાસે, ડિપ્રેશનમાં આવી ગયા હતા. એટલે સ્વામી વિવેકાનંદે એ લોકોને કીધું કે ભાઈ ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહ્યો. જ્યાં લગી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં લગી પ્રયત્ન ચાલુ જ રાખવાના છે. નિષ્ફળતા મળે તો ભલે મળે, એકવાર નિષ્ફળતા ભલે મળી, બીજી વાર ભલે મળી, પ્રયત્ન ચાલુ રહેવો. એકવાર નિષ્ફળ થઈને બેહી ગયા માથે હાથ દઈને, ઓય માં હું થાય, તો કોઈ દી કાંઈ નહીં થાય. પણ બીજો પ્રયત્ન કરો, બીજા કઈ નિષ્ફળતા મળે તો ત્રીજો કરો, એકવાર તો સફળતા મળશે જ. તે ઉપરાંત એણે એક સંસ્થા સ્થાપી હતી. પોતાના જે ગુરુ હતા, એના ગુરુ છે આવડા રામકૃષ્ણ પરમહંસ, એના નામ ઉપરથી આપણે અત્યારે છે ને રામકૃષ્ણ આશ્રમ, એનું એક સૂત્ર હતું, જનસેવા એ જ પ્રભુ સેવા. દુઃખી લોકોની સેવા કરો એટલે તમને ઈશ્વર પ્રાપ્ત થઈ જશે. પછી સ્વામી વિવેકાનંદ એવી વ્યક્તિ હતા કે જેણે ભારતીય સંસ્કૃતિનો પરિચય આખી દુનિયાને કરાવ્યો. જ્યારે અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ યોજાણી ત્યારે એણે ભારતીય સંસ્કૃતિનો જે પાયો છે, ભારતીય સંસ્કૃતિ શું છે એનો પરિચય આખી દુનિયાને કરાવ્યો. હવે આપણે આગળ વધવાનું છે. રામકૃષ્ણ પરમહંસ આપણે તો એના બધા સ્વામી વિવેકાનંદના ગુરુ તરીકે જ ઓળખીએ છીએ, પણ રામકૃષ્ણ પરમહંસ જે હતા એ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર હતા. એટલે કે એણે ભારતીય સંસ્કૃતિનો પૂર્ણ અભ્યાસ કરેલો હતો. ભારતીય સંસ્કૃતિના જે શાસ્ત્રો છે, જે વેદ છે, જે ગ્રંથો છે, ધર્મની બાબતનો જાણકાર વ્યક્તિ, ખેરખા માથું તમારી ભાષામાં કેવું હોય તો એ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર હતા. એને ભારતીય સંસ્કૃતિની બધી બાબતોની ખબર હતી અને એ નાનપણથી જ ધાર્મિક બાબતોમાં રસ ધરાવતા હતા. રામકૃષ્ણ પરમહંસ જે હતા એ નાનપણથી જ એને ધાર્મિક બાબતોમાં રસ હતો અને રામકૃષ્ણ પરમહંસ અલગ અલગ સ્વરૂપે ઈશ્વરને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતા. અલગ અલગ સ્વરૂપે, કે કયા સ્વરૂપે આપણને ભગવાન મળે છે એ પ્રયોગી કરતા. અને બધા ધર્મને જાણનાર સંત હતા. એની પાસે ખાલી પોતે હિન્દુ ધર્મના હતા એટલે એની પાસે ખાલી હિન્દુ ધર્મનું જ નોલેજ નહોતું, એ અલગ અલગ ધર્મને જાણતા. ઇસ્લામ ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ છે, કયા ધર્મમાં શું કીધું છે, અલ્લાહે શું કીધું છે, જીસસે શું કીધું છે, દરેક ધર્મના ઈશ્વર અથવા એનું જે ધાર્મિક પુસ્તક છે એમાં શું કહેવા માંગે છે એનું નોલેજ એની પાસે હતું. ખાલી હિન્દુ ધર્મનું જ નહોતું. આગળ શું કહે છે? એનો જન્મ થયો તો બંગાળ રાજ્યમાં હુગલી જિલ્લામાં કામારપુકુર નામનું ગામ છે. કામારપુકુર નામના ગામમાં ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું છે. તેઓ કલકત્તા પાસે આવેલા કાલી માતાના મંદિરના પૂજારી તરીકે નાનપણથી ને, હમણાં મેં તમને કીધું, નાનપણથી જ એને ધાર્મિક બાબતોમાં વધારે રસ હતો. એટલે કલકત્તા પાસે આવેલું એક મંદિર છે કાલી માતાનું, અહીંયા પૂજારી તરીકે એ કામ કરતા. આગળ શું કહે છે? દયાનંદ સરસ્વતી, કેશવચંદ્ર સેન જેવા સુધારકોએ તેમની મુલાકાત લીધી હતી. કારણ કે અહીંયા જ કીધું બધા ધર્મને જાણનાર સંત હતા. તો આપણા જે સમાજ સુધારકો થઈ ગયા દયાનંદ સરસ્વતી, આપણે આગળ પ્રશ્ન આવી ગયો એનો ટૂંક નોંધ આવી ગઈ. કેશવચંદ્ર સેન છે, આ જે સમાજ સુધારકો હતા એની પાસે માર્ગદર્શન લેવા માટે જ હતા. કારણ કે સમાજને સુધારવાની કામગીરી એક વ્યક્તિએ નહોતી કરી, ઘણા વ્યક્તિએ કરી હતી, ત્યારે સમાજ સુધર્યો છે. અને એ એક દિવસમાં નહોતી થઈ. સતી પ્રથાને દૂર કરવા માટે કેટલાય વર્ષોનો સમય લાગ્યો હતો. બાળ લગ્નને દૂર કરવા માટે ઘણો સમય લાગ્યો હતો. એ આ બધાએ પ્રયત્ન કર્યા ત્યાં આપણને ફળ મળ્યું. નહીતર તો હજી આપણા સમાજમાં બાળ લગ્ન જોવા મળે, હજી આપણા સમાજમાં સતી પ્રથા જોવા મળે. તો આ બધાય સમાજ સુધારકોનો ફાળો હતો. તો દયાનંદ સરસ્વતી, કેશવચંદ્ર સેન જેવા સુધારકો જ્યારે પણ એને કોઈ બાબતમાં પ્રશ્ન જાગે તો આની મુલાકાત લેતા. આગળ શું કહે છે? પશ્ચિમની સંસ્કૃતિના પ્રભાવમાં આવેલ લોકોમાં તેમના ઉપદેશને કારણે ભારતીય સંસ્કૃતિમાં શ્રદ્ધા પેદા થઈ. ભારતની સંસ્કૃતિમાંથી શ્રદ્ધા દિવસે દિવસે લોકોની ઓછી થવા માંડી હતી. કારણ કે પશ્ચિમના દેશોની સંસ્કૃતિનું અનુકરણ કરવા માંડ્યા હતા અને આ અનુકરણના કારણે આપણી સંસ્કૃતિ ભૂલાઈ ગઈ. જય શ્રી રામમાંથી હાય ને હેલો ને આવી ગયા હતા.
તો એ જે સંસ્કૃતિમાં પાછી શ્રદ્ધા પેદા કરનાર વ્યક્તિ હતા રામકૃષ્ણ પરમહંસ. હવે આનો એક સ્ક્રીનશોટ પહેલા 2 મિનિટ પાડી લ્યો, પછી આપણે સર સૈયદ અહમદ ખાન વિશે પરિચય મેળવીએ. ચલો બાળકો, હવે સર સૈયદ અહમદ ખાન હિન્દુ ધર્મમાં સમાજ અને ધર્મમાં સુધારણા લાવવાની શરૂઆત કરનાર હતા રાજા રામમોહન રાય. પછી એની કામગીરી દયાનંદ સરસ્વતી. આગળ આપણે જોયું રામકૃષ્ણ પરમહંસ. અલગ અલગ વ્યક્તિઓએ પોતાની જવાબદારી નિભાવી હતી. ખાલી હિન્દુ ધર્મમાં જ ખોટા રિવાજો હતા એવું નહોતું. ત્યારના સમયમાં ભારતમાં મુસ્લિમ ધર્મમાં પણ ઘણા ખોટા રિવાજો જોવા મળતા. ટ્રિપલ તલાક છે, બહુપત્નીત્વ પ્રથા છે, બાળ લગ્ન છે. આવા કેટલાક ખોટા રિવાજો મુસ્લિમ ધર્મ એટલે કે ઇસ્લામ ધર્મમાં પણ જોવા મળતા. તો ઇસ્લામ કે મુસ્લિમ ધર્મમાં સુધારણાની જે કામગીરી હતી એમાં સર સૈયદ અહમદ ખાન નું યોગદાન મહત્વનું હતું. જેમ આપણે હિન્દુ ધર્મમાં રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, એ જ રીતે મુસ્લિમ ધર્મમાં સુધારણા લાવવાની શરૂઆત કરી હતી 2 વ્યક્તિઓએ. એક હતા સર સૈયદ અહમદ ખાન અને બીજા હતા શરીયતુલ્લાહ. બરોબર છે? વ્યક્તિનું નામ છે, એના ફઈબાઈ નામ પડ્યું છે એટલે મારી સામે નહીં જોવાનું. બરોબર? તો આ 2 વ્યક્તિઓએ 19મી સદીમાં મુસ્લિમ સમાજમાં જે ખોટા રિવાજો કે ખોટા દૂષણો જોવા મળતા એને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. ઇસ્લામ ધર્મ સંસ્કૃતિ મજબૂત કરવા માટે એક આંદોલન શરૂ કર્યું હતું આ 2 વ્યક્તિઓએ, સર સૈયદ અહમદ ખાન અને શરીયતુલ્લાહ. અને એ આંદોલનનું નામ હતું વહાબી આંદોલન. પોતાના ધર્મમાં જે ખોટા રિવાજો કે બાબતો હતી એને દૂર કરવા માટે, જેમ આપણે હિન્દુ ધર્મમાં શરૂ કર્યું હતું દયાનંદ સરસ્વતીએ. કોને યાદ છે? હિન્દુ ધર્મમાં સુધારણાની કામગીરી માટે જે ચળવળ શરૂ કરી હતી એનું નામ હતું શુદ્ધિ ચળવળ. એ જ રીતે મુસ્લિમ ધર્મમાં ખોટી બાબતો દૂર કરવા જે આંદોલન શરૂ થયું નામ હતું વહાબી આંદોલન. શરૂ કર્યું હતું આ 2 વ્યક્તિઓ. આગળ શું કહે છે? સર સૈયદ અહમદ ખાનનો પરિચય 2 માર્કમાં પૂછાઈ શકે. કંપની સરકારમાં નોકરી કરતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની એક જ હતી ત્યારે. 1857 લગી કંપની કે એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ સમજવાની. સંગ્રામ થયો પછી કંપનીના શાસનનો અંત આવ્યો અને સીધું અંગ્રેજોનું શાસન આવ્યું ભારતમાં. પહેલા સેમેસ્ટરમાં આપણે ભણી ગયા. 1869 માં નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી ઇંગ્લેન્ડ ગયા. ઇંગ્લેન્ડમાં જે ઉદારમતવાદી વિચારસરણી હતી, વિદેશમાં તમે જાઓ ને તો લોકો ઉદાર હશે, ફ્રી માઇન્ડના, તમારી ભાષામાં કેવું હોય એ લોકોના પહેરવેશ, ખાણીપીણી, બધી બાબતમાં એ લોકોને જે ફ્રીડમ મળે છે, આપણે જેવું નહીં કે સ્ત્રીઓની માથે આટલી જાતના પ્રતિબંધ ને સ્ત્રીઓએ આમ કરવાનું નામ ન કરવાનું, એવું કાંઈ ઇંગ્લેન્ડમાં હતું જ નહીં. ત્યાંની જે પ્રજા હતી ઉદારમતવાદી પ્રજા હતી, ફ્રી માઇન્ડ તમારી ભાષામાં કેવું હોય. તો અહીંયાના વિચારોથી પ્રભાવિત થયા અને એણે પોતાના ધર્મના લોકોને કીધું કે ભાઈ જેટલો અધિકાર આપણા ધર્મમાં પુરુષોને આગળ આવવાનો છે, હિન્દુ ધર્મ નહીં દરેક ધર્મમાં સ્ત્રીઓની હાલત ખરાબ હતી. 19મી સદીની વાત છે. આપણે બધા નસીબદાર છીએ કે 21મી સદીમાં જીવીએ છીએ. નહીતર તો મહિલાઓની હાલત 19મી સદીમાં બહુ ખરાબ હતી. આપણે હિન્દુ ધર્મમાં સતી પ્રથા હતું તો એ લોકોને બહુપત્નીત્વ પ્રથા હતું. એક કરતા વધારે પત્ની રાખી શકતો પુરુષ. તો એણે એ વસ્તુ વિશે વિચાર કર્યો કે ભાઈ આપણા ધર્મમાં જે સ્ત્રીઓ છે અને પુરુષો છે એના વિચારો ઉદાર ક્યારે બનશે? તો કે ભાઈ એ લોકો જો શિક્ષિત થશે તો. કારણ કે કોઈ પણ તમારે નવા પરિવર્તન સમાજમાં લઈ આવવા હોય તો એના માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષિત વ્યક્તિ ગમે તે બાબત એક્સેપ્ટ કરશે, નિરક્ષર વ્યક્તિ નહીં કરી શકે. તો ઇંગ્લેન્ડ અહીંયાથી ઉદારમતવાદી વિચારથી પ્રભાવિત થયા અને ભારતમાં આવીને એક સામાયિક એટલે સામાયિકના વર્તમાનપત્રમાં ફેર છે. વર્તમાનપત્ર એટલે ડેઈલી આવતું હોય. સામાયિક એટલે પુસ્તક જેવું આવે, અઠવાડિયે 15 દિવસે એનો અંક આવે. નામ હતું તહઝીબ ઉલ અખલાક. એમાં પોતાના ધર્મમાં જે ખોટા રિવાજો હતા એને દૂર કરવા માટે કયા પ્રયત્ન કરવા જોઈએ એ બધી માહિતી એણે એમાં આપી. તે ઉપરાંત 1875 અલીગઢ ઉત્તર પ્રદેશમાં આવ્યું છે મુસ્લિમ કોલેજ. અત્યારે એનું નામ છે AMU, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી છે. શરૂઆતમાં કોલેજ જ થઈ હતી કે મુસ્લિમ યુવકો અભ્યાસ કરી શકે. મુસ્લિમ ધર્મમાં મોટાભાગે યુવાનો પણ અભ્યાસ ન કરતા, પણ પોતાના ધર્મના યુવાનો અને યુવતીઓ અભ્યાસ કરી શકે એટલે કોલેજ શરૂ કરી હતી 1875માં. અત્યારે કોલેજ નથી, અત્યારે આખી યુનિવર્સિટી છે AMU, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. તેમણે ઘણા ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કર્યો હતો. વિજ્ઞાનના અને ગણિતના જે ભારતના કેટલાય ગ્રંથો પ્રાચીન સમયમાં રચાયેલા હતા એનો ઉર્દુ ભાષા, એ લોકોની ભાષા છે.
ફારસી છે, ઉર્દુ છે, એ બધી મુસ્લિમોની ભાષા. એ લોકો તમે જો દરગાહ કે મસ્જિદમાં જશો ને તો આવી રીતના ઊંધેથી લખવાની શરૂઆત કરશે, તમને ખબર જ નહીં પડે હું લખ્યું. તો ઉર્દુ અને ફારસી ની બધી મુસ્લિમોની ભાષા. તો પોતાના ધર્મના લોકો સારી રીતે વિજ્ઞાન, ગણિત આ બધી બાબતોનો અભ્યાસ કરી શકે એટલે એવા ગ્રંથોને ઉર્દુ ભાષામાં અનુવાદ કર્યો હતો. કઈ કઈ બાબતોનો વિરોધ કર્યો હતો? એક માર્કમાં પૂછાઈ શકે. બુરખા પ્રથા, જેમ આપણે લાજ કાઢવાની પ્રથા આવે, પડદા પ્રથા આવે, એ જ રીતે મુસ્લિમ ધર્મમાં બુરખો પહેર્યો મોઢું ઢાંકવા માટે. બાળ લગ્ન એ લોકોમાં જોવા મળતા. વિવાહ અને સ્ત્રી કેળવણીની તરફેણ એટલે કે એની ફેવર કરી. આનો વિરોધ નહોતો કર્યો. વિરોધ આ બે બાબતનો કર્યો. તો બાળકો હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં ભેગા થશી ત્યારે ખ્રિસ્તી ધર્મ અને પારસી સમાજમાં કઈ રીતના સુધારણા થઈ એની માહિતી આપણે મેળવશું. જય શ્રી કૃષ્ણ.